હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મેટ્રો બ્રિજ નમવાની ઘટના બની છે। સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન આ ઘટના બની। ચાલુ કામગીરી દરમિયાન બ્રિજ નમી પડ્યો। છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે આ બ્રિજનું કામ। કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ નમી પડ્યો છે। બ્રિજ નમી પડતા રોડ બંધ કરવામાં આવ્યો છે। ઘટનાને લઈને તંત્ર સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? શું બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું? સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, મેટ્રો બ્રિજ નમવાની ઘટના બની છે, આ ખૂબ ચિંતાજનક છે। શું કરી રહ્યું છે તંત્ર? કામગીરી પર સવાલ ઉભા થાય। ચોક્કસપણે કશિશ આપને જણાવી દઉં કે હાલ જ્યારે સુરતમાં પૂર્ણા અને સારોલી તરફથી મેટ્રો બ્રિજની કામગીરી ચાલુ હતી ત્યારે ચાલુ કામગીરી દરમિયાન આ બ્રિજ નમવાની ઘટના સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોશો કે આ ચાલુ કામગીરી દરમિયાન જ્યારે બ્રિજ નમવાની ઘટના સામે આવી છે, જો આ પ્રકારનું બ્રિજ તૈયાર થયું હોતે અને મેટ્રો આની ઉપર દોડતે તો કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતે, કેટલી મોટી સંખ્યામાં જાનહાનિ ઉદ્ભવતે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। કારણ કે જ્યારે આ પરિસ્થિતિમાં આ રીતે જ્યારે બ્રિજ નમી જતું હોય, ઉપરથી જે મશીનો ચાલતી હતી તેના કારણે બ્રિજ નમી ગયું તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર ખુલવા પામ્યું છે। ત્યારે અહીં જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે આજે બ્રિજ નમ્યું છે, એ કઈ રીતે આજે ઘટના છે આખી। કારણ કે ચાલુ કામગીરી દરમિયાન જ જો આ બ્રિજ નમી જતું હોય અને હજી તો બ્રિજ સંપૂર્ણપણે તૈયાર પણ નથી। સુરત શહેરમાં હજી મેટ્રોની કામગીરી ચાલુ છે। મેટ્રોની કામગીરીને લઈને ઠેક ઠેકાણે લોકો હાલ બેહાલ થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જે અહીં લોકો જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, સૌથી પહેલા તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની ઘટના છે। જી સર, આપ જણાવજો કયા પ્રકારે ઘટના સામે આવી હતી અને અત્યારે હાલ શું પરિસ્થિતિ? હાલમાં જોઈ શકો છો કે આ ઘટનાને લઈને પોલીસે સમગ્ર રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરેલો છે અને ફાયરની ટીમ અને એસએમસીની ટીમ અને મેટ્રોની ટીમ આ કામને કઈ રીતે નિવારી શકાય તેના માટે પ્રયત્ન ચાલુ છે અને પોલીસનો બંદોબસ્ત પણ લાગેલો છે। કોઈ પ્રકારની જાનહાનિ ન થાય તેના માટે અમારા પૂરતા પ્રયત્ન છે ને એ બાબત અમે પ્રયત્ન ચાલુ છે। સર, કડોદરાનો મેન હાઈવે જોડતો આ રસ્તો છે અને તેની પર જ આ પ્રકારની ઘટના બની છે। પોલીસ તંત્ર કયા પ્રકારે કામગીરી કરી રહી છે? કારણ કે રોડની લાખો ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે। હા, ઘણા વાહનો અહીંથી નીકળતા હોય છે એટલે લેન્ડમાર્કથી કડોદરા તરફ જતા રોડ ઉપરના બધા વાહનોને ડાયવર્ઝન લેન્ડમાર્ક તરફથી આપવામાં આવેલું છે। સંગીની માર્કેટ તરફથી આવતા, રઘુવીર માર્કેટ તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલું છે અને સાયુના સર્કલથી આવતી તમામ વાહનોને પણ ડાયવર્ટ કરવામાં આવેલા છે। ચોક્કસપણે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તે આપણી સાથે જોડાયા છે, બીજા પણ અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ જે રીતની આ ઘટના સામે આવી છે, ક્યાંક ને ક્યાંક જે તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે, કયા પ્રકારનું આ જે મટીરિયલ યુઝ થતું હતું તેના પર સવાલો ઉભા થાય છે। તો ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સદનસીબે અહીં કોઈ પણ પ્રકારની જે અવર જવરની વ્યવસ્થા હતી તે ન હતી। જો આ બ્રિજ આ રીતે નમ્યું છે ને અવર જવરની વ્યવસ્થા હતી તો ક્યાંક ને ક્યાંક જો બહાર પડતે તો આ બ્રિજ તૂટતે ને મોટી સંખ્યામાં જાનહાનિનું પણ નિર્માણ થતે। તો ક્યાંક ને ક્યાંક જે અહીં જે લોકો હાજર છે, જે અહીં કોર્પોરેટર પણ આવી ચૂક્યા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા જોડાયા છે ફોન લાઈન પર। પાયલબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। પાયલબેન, આટલો મહત્વનો મેટ્રો પ્રોજેક્ટ અને બ્રિજ નમી પડ્યો છે, શું પ્રતિક્રિયા તમારી? જી, સાચી વાત છે। ડબલ એન્જિન ની વાત કરે ને વિકાસની વાત કરે ને આ વિકાસ સામો દેખાય છે। આ વિકાસ એ છે કે જેમાં ભાજપના નેતાઓના ખીચા ભરાયા હોય એના કારણે આ રોડ, આ જે તમે બ્રિજ જોવો છો ને, નમી પડ્યો છે, તૂટી ગયો છે વચ્ચેથી, એના કારણે થયું છે। હરેક વસ્તુની અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। ક્યાંક તો બાકી મૂકવું જોઈએ ને ભાજપે, ક્યાંય બાકી નથી મૂકતા। આના પહેલા વેડવરિયા વાળો બ્રિજ તૂટી ગયો હતો, એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો અને અત્યારે તો હજી મેટ્રો ચાલુ નથી થયું અને એ પહેલા જ આ બ્રિજ નમી ગયું। હવે આ જયારે મેટ્રો આખું દોડતું થશે સુરતની અંદર ત્યારે સવાલ પેલો એ થશે કે આમાં કેમ લોકો આના ઉપર વિશ્વાસ કરી શકશે પ્રોજેક્ટ ઉપર? કાલ સવારે મેટ્રો ચાલુ થશે ને એમાં કોઈ આવી દુર્ઘટના બનશે તો? હજી તો કામગીરી ચાલુ છે ને ચાલુ કામગીરી જો આવી હાલત હોય તો આપણે વિચારી શકીએ કે આ કેટલી નબળી ગુણવત્તા અને હલકી ગુણવત્તા વાળું કામ ચાલી રહ્યું છે। સવાલ એ છે કે આટલી હલકી ગુણવત્તા વાળું કામ ચાલે છે છતાં પણ અધિકારીઓ શું કરે છે? ત્યાં પણ અધિકારીઓ ઉપર હોય જ છે, સુપરવિઝન કરતા હોય છે, તો એ કયા પ્રકારનું સુપરવિઝન કરે છે? અધિકારીઓ અને એની સાથે સાથે જે કોન્ટ્રાક્ટર છે, આ ખરેખર ખૂબ ગંભીર બેદરકારી કહેવાય।
અને આ સારું છે કે અત્યારે આવું આ બ્રિજ તૂટો છે? કાલ સવારે જો મેટ્રો દોડતી થઈ ગઈ હોય અને પછી આવી કોઈ દુર્ઘટના બને તો લોકોના જીવનું કોણ જવાબદારી લેશે? કેવડી મોટી દુર્ઘટના બની શકે છે. એટલે ખરેખર આ જ્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, ખીચા ભરાયા હોય ને એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આભાર પાયલબેન અમારી સાથે જોડાવા બદલ. અમિત, આપ ઘણા લોકો સાથે હાલ ઉભા છો, લોકોની શું પ્રતિક્રિયા છે જણાવશો? જી ચોક્કસપણે અહીં જે લોકો હાજર છે આપણે એમની સાથે પણ વાત કરીશું. આ તમે આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? કારણ કે જ્યારે ચાલુ કામગીરી દરમિયાન આ મેટ્રોનું જે બ્રિજ છે તે નમી ગયું છે. भारतीय जनता पार्टी को जनता का कोई भी ख्याल नहीं रखा जा रहा है, क्योंकि जनता यहाँ से गुजरने वाली है उसके पहले ही आज ये ब्रिज की स्थिति हो गई है. आप देख सकते हो कि इस ब्रिज के अंदर कितना सारा भ्रष्टाचार हुआ है और भ्रष्टाचार के कारण ही इन लोगों ने बड़े बड़े टेंडर तो पास कर लिए हैं, जनता से टैक्स का पैसा तो ले लिया है, लेकिन जनता को जो सुविधा मिलनी चाहिए वो सुविधा रियल में मिल नहीं रही है. आज आप देख सकते हो कि ये भारतीय जनता पार्टी का इतना बड़ा भ्रष्टाचार, कई अनगिनत पुल ऐसे हैं कि कई सारे पुल गुजरात के अंदर टूट चुके हैं, पूरे भारत देश के अंदर कई सारे ब्रिज ऐसे गिर चुके हैं. भारत के अंदर भारतीय जनता पार्टी शासन में होते हुए भी ये सब भ्रष्टाचार क्यों? नरेंद्र मोदी कहते हैं कि हम विकास करते हैं. विकास इसी तरह होता है? जनता का पैसा इसी तरह वेस्ट करना है और जनता को इसी तरह मुसीबत में डालना है और जनता को इसी तरह तकलीफ में डालना है? ये भारतीय जनता पार्टी का कार्य पहले से और अभी तक होता आ रहा है. हम जनता को जागरूक करना चाहते हैं कि आप जनता को समझना चाहिए कि भारतीय जनता पार्टी शासन में होने के बाद में भी ये इतनी सारी तकलीफें क्यों है और ये इतना सारा भ्रष्टाचार क्यों है? पंकज भाई, ये विकास का काम है, मेट्रो की सुविधा हो जाएगी तो लोगों को काफी फायदा भी होगा. आज तक ये अभी तो चालू भी नहीं हुआ है, कहां से विकास होगा? जनता इसके अंदर नीचे दब के मर जाएगी तब जाके विकास होगा. जनता को यहाँ पे दब जाने के बाद में यहाँ पे उनके बड़े बड़े नेता आएंगे, इन लोगों को थोड़ा बहुत पैसा दे देंगे, फिर बाद में बोलेंगे कि हमें खेद है कि ये जो हुआ ये हम इसका खेद करते हैं और लोगों को 2-5 लाख रुपए देने के बाद में छूटे पड़ जाएंगे. लेकिन जिसके परिवार से, जिसके घर से जो सदस्य जाता है, फैमिली से किसका मेंबर जाता है, तो उनको समझना चाहिए भारतीय जनता पार्टी को कि भ्रष्टाचार बंद करे और लोगों का टैक्स का पैसा व्यवस्थित खर्चा करे और बर्बाद ना करे. જી અમિત. જી ચોક્કસ. અત્યારે આપે જોયું કે જે અહીં લોકો જે છે તે હાજર છે અને જે રીતે તે લોકો આક્રોશ બતાવી રહ્યા છે આ બ્રિજ નમવાની ઘટનાને લઈને કે આ રીતે વિકાસ કરશે તો ક્યાંક ને ક્યાંક પ્રજાનું આમાં હિત નથી. જી કશિશ. આભાર અમિત સમગ્ર વિગતો બદલ.